અત્યારે જે વુમન્સ સાથે વધારે હરેસમેન્ટ થતો હોય, છેડતી થતા હોય એવું અત્યારે વધારે કેસ બની ગયા છે. હમણાં જે કેસ હતો કે 9 વર્ષની બાળકી સાથે 10 અને 12 વર્ષના છોકરાએ રેપ કરેલો. અત્યારના યુથ તો ન કહેવાય, નાના બાળક જ છે, પણ એની મેન્ટાલિટી કઈ બાજુ જઈ રહી છે એ ખબર નથી પડતી. ભણતરનો ભાર, અત્યારે એટલું ભણતરનો ભાર છે નહીં પહેલાં જેટલો, કે અત્યારે એટલી ટેકનોલોજી પણ આવી ગઈ છે, તો એ સ્ટુડન્ટ્સને એટલો ભણતરનો ભાર લાગે છે. એનું શું કારણ છે? કોરોના દરમિયાન અમને એક દીકરીનો ફોન આવતો અને પછી કહેતા તમે મારા મમ્મી પપ્પાને ખીજાવો ને, તમે મારા મમ્મી પપ્પાને ખીજાવો ને. એટલે દીકરી વારે વારે ફોન કરતી કે મારા મમ્મી પપ્પાને તમે ખીજાવો ને, મારા મમ્મી પપ્પાને સમજાવો ને. પછી એક વખત એવું બન્યું કે અમે દીકરીને ફોસલાવીને વાત શરૂ રાખી, બેટા તું વાત તો કેમ, શા માટે મમ્મી પપ્પાને? પણ જે સ્ટુડન્ટ અને પરીક્ષા વખતે થાય ને, આપણે એવું કહીએ કે ડિપ્રેશનના કારણે એણે આપઘાત કર્યો અથવા તો ડિપ્રેશનના કારણે ભણવાનું છોડી દીધું, તો એ ડિપ્રેશન નથી, એ એક્ઝામ એન્ઝાયટી છે અથવા તો એક્ઝામ સ્ટ્રેસ છે, જેને પરીક્ષાના મનોભાર તરીકે ઓળખવામાં આવે છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે અંજલિ સોરઠિયા અને ફરી એકવાર હું તમારું હેલ્થ અને વેલ્થના શોમાં સ્વાગત કરું છું. આજે આપણે એક એવા સેન્સિટિવ ટોપિક ઉપર વાત કરવાના છીએ જે છે બહુ સેન્સિટિવ, પણ આપણે એની ટોપિક ઉપર વાત કરવી ખૂબ જ જરૂરી છે. આપણે માનસિક સ્વાસ્થ્ય છે એના ઉપર એટલું બધું ધ્યાન નથી આપતા. જે શારીરિક સ્વાસ્થ્ય છે એના ઉપર આપણે વધારે ધ્યાન આપતા હોઈએ છીએ. જીમ જતા હોઈએ છીએ, પ્રોટીન ખાતા હોઈએ છીએ, નવું ફૂડ ટ્રાય કરતા હોઈએ છીએ, જંક ફૂડ ખાતા હોઈએ છીએ, કોસ્મેટિક જે યુઝ કરતા હોઈએ છીએ, કે આપણે બાહેરી જે સુંદરતા છે એને વધારે નિખારતા હોઈએ છીએ, પણ આપણું માનસિક સ્વાસ્થ્ય છે એનું શું? એટલે આપણી સાથે આજે એવી જ વાતો કરવા જોડાઈ ગયા છે યોગેશ જોગસન, જે આ પ્રોફેસર છે, અને એમની સાથે જ જોડાઈ ગયા છે ધારા દોશી, એ પણ પ્રોફેસર જ છે. તો આપણે એમની પાસેથી જ આજે વધારે માહિતી લેશે કે મેન્ટલ હેલ્થ છે એને આપણે કેવી રીતે સુધારી શકીએ. નમસ્કાર, હું પ્રોફેસર યોગેશ જોગસન, મનોવિજ્ઞાનમાં છેલ્લા 25 વર્ષથી કાર્યરત છું અને જુદા જુદા પ્રકારના સર્વે, જુદા જુદા પ્રકારના સંશોધનો અને વિદ્યાર્થીઓથી માંડીને આબાલવૃદ્ધ દરેક લોકોનું કાઉન્સેલિંગનું કાર્ય પણ કરું છું. નમસ્કાર, હું ડૉક્ટર ધારા દોશી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની અંદર આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું અને કોવિડ સમયથી મનોવિજ્ઞાન ભવનની અંદર કાઉન્સેલિંગની માનદ સેવા આપી અને લાખો લોકોને માનસિક સદ્ધરો પૂરો પાડવાની એક જે શરૂઆત કરવામાં આવી હતી, એના એક આ યજ્ઞરૂપી હવનમાં હું પણ સામેલ હતી. યોગેશભાઈ, પહેલાં તો મારે તમને ક્વેશ્ચન પૂછવો છે કે મેન્ટલ હેલ્થ છે શું? બહુ સરસ સવાલ છે, કારણ કે આપણે બધા જ પ્રકારનું વિચારીએ છીએ. આપણે સ્વસ્થ રહેવું છે, આપણે સારા દેખાવું છે, આપણે હોટ દેખાવું છે, અત્યારની ભાષામાં વાત કરીએ તો અત્યારના યુવાનોની શબ્દોમાં, પણ આપણે માનસિક રીતે ફિટ રહેવા માટેના કોઈ પ્રયત્નો કરતા નથી. એટલે માનસિક સ્વાસ્થ્ય એવા પ્રકારની બાબત છે જે ચરક સંહિતામાં પણ એનો ઉલ્લેખ છે. ચરક સંહિતામાં ઋષિને પૂછવામાં આવે છે કે માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ એટલે શું? તો ઋષિ કહે છે કે માનસિક રીતે સ્વસ્થ એટલે માત્ર આપણી 5 ઇન્દ્રિયો, પછી આપણી જઠરાગ, 7 જઠરાગ્નિ અને આપણા જુદા જુદા પ્રકારના કોષો જે છે એ ખુશ હોય એટલા માટે કે આપણે માનસિક રીતે સ્વસ્થ, એવું નથી. માનસિક રીતે સ્વસ્થ એટલે ફિઝિકલ ફિટનેસ નહીં, પણ આપણું મન જે છે એ પુલકિત હોય, ખુશ હોય, તો એને આપણે માનસિક રીતે સ્વસ્થ કહી શકીએ છીએ. માનસિક રીતે સ્વસ્થ એવી વ્યક્તિને કહેવાય છે કે તમે ઘણીવાર જોતા હશો, આપણે બધા રાજકોટમાં નીકળતા હોઈએ છીએ અને ટ્રાફિક જામ હોય, સિગ્નલ પડી ગયું હોય અને આપણે જોઈએ, આપણે ઊભા રહીએ અને કોઈક સમજુ વ્યક્તિ હોય છે કે ઠરેલ વ્યક્તિ હોય, એ શું કરે, ત્યાં ઊભા રહીને જોવે કેટલી સેકન્ડ બાકી છે, તો કે 120 કે 130 આજુબાજુ, તો પોતાનું સ્કૂટર પણ બંધ કરી દે અને અદબ પાડીને એમ શાંતિથી ઊભા રહે. જ્યારે એની બાજુમાં બીજા કોઈ આવે છે તો એમ ઊંચા થઈને જોવે છે, બાજુમાં જોવે છે, આમ જોવે છે, એવું બિહેવિયર કરે છે. અને ત્રીજી વ્યક્તિ આપણે એવી જ જોઈએ છે કે જે દૂર છે અને ત્યાંથી ટી એટલા હોર્ન મારે છે, એટલા દેકારા કરે છે, એ આમ દૂર જા ને આમ કર ને તેમ કર ને. ત્યારે આપણને એવું થાય એક માણસ તરીકે કે આ ભાઈને એવી શું ઉતાવળ હશે, કે આ બેનને આવું શું હશે એમ. પણ ખરેખર એના પર ત્યારે ઘણા લોકો ચીડ પર ચડાવે છે. મનોવિજ્ઞાન તો એવું કહે છે કે આવા લોકો પર ચીડ ચડાવવા કરતાં એના પર દયા ખાવાની જરૂર છે, કારણ કે એવી વ્યક્તિને ખબર નથી કે પોતે માનસિક રીતે અસ્વસ્થ છે અને પોતે એવા રસ્તે જઈ રહ્યો છે કે જે નજીકના ભવિષ્યની અંદર ડિપ્રેશન કે કોઈને કોઈ પ્રકારની માનસિક બીમારીનો ભોગી બનનાર છે.
એટલે માનસિક રીતે સ્વસ્થતાને આમ તમે જો તેને વ્યાખ્યા કરવા જઈએ તો ડગલે ને પગલે માનસિક રીતે સ્વસ્થતાની વ્યાખ્યા છે. ખૂબ વિશાળ ટોપિક છે આ. માત્ર ટૂંકો સાર સ્વરૂપે હું એટલું કહું કે આપણે જ્યાં જઈએ અહીંયા આપણે પણ શાંતિથી રહી શકીએ ને બીજાને પણ રહેવા દઈએ. એ પ્રકારની જો આપણી પ્રકૃતિ કે આપણે હોય ને તો આપણે માનસિક રીતે સ્વસ્થ છીએ. પણ આપણે જ્યાં જઈએ ત્યાં કોઈને કોઈ પ્રકારને એડજસ્ટમેન્ટ પ્રોબ્લેમ થતા હોય તો માનસિક અસ્વસ્થતાના આ લક્ષણો છે. અને અત્યારે જે યુથમાં જે વધારે વધી ગયું છે કે બારી ખૂબસૂરતી હોય એને વધારે મહત્વનું ગણતા હોય છે, એનું શું કારણ છે? એ ખાસ કરીને અત્યારના યુવાનોને અત્યારના તરુણોની અંદર એક આવ્યું છે કે બાહ્ય જે છે લુક કે બાહ્ય બાબતો જે છે એને ખૂબ મહત્ત્વ આપવું. હવે એનું મુખ્ય કારણ તો તમે જુઓ છો કે દેખાદેખી છે. એક સમય હતો કે ત્યારે એ કોમ્યુનિકેશન બહુ વીક હતું અથવા તો ધીમું હતું. અત્યારે કોમ્યુનિકેશન એટલું બધું ફાસ્ટ થઈ ગયું છે કે એક સેકન્ડની અંદર આપણે ઘણા બધા લોકો સુધી આપણે પહોંચી શકીએ છીએ અને ઘણા બધા લોકોને આપણે જોઈ પણ શકીએ છીએ. એટલે આ બધી બાબતો જે આવી ખાસ કરીને હમણાં થોડાક સમયથી છેલ્લા 10 વર્ષથી જે રીલ્સ ને ઇન્ટરનેટ ને આ બધા સોશિયલ મીડિયા આ બધા જ પ્રકારની બાબત આવી અને એની અંદર ખાસ કરીને જે જુદા જુદા પ્રકારના ફીચર્સ આપે છે, ફિલ્ટર્સ આપે છે કે જેની અંદર વધારે ને વધારે સારું કેમ દેખાવું એ માટેની જે ફીચર્સ જે આવ્યા આને જોઈને અત્યારના બાળકો, અત્યારના તરુણો અને અત્યારના યુવાનો એવું જ માને છે કે બાહ્ય સુંદરતા એ જ સૌથી અગત્યની બાબત છે. પણ પરંપરાગત આપણું ભારતીય મનોવિજ્ઞાન પણ એ કહે છે અને વેસ્ટર્ન સાયકોલોજી પણ એ સ્વીકારે છે કે અગત્યની વસ્તુ એ બાહ્ય દેખાવ નથી, આંતરિક દેખાવ છે. અને એટલા માટે જ ભગવાન બુદ્ધે એવું કીધું છે કે અપો દીપો ભવ, એટલે કે તું તારો દીપક. અને ક્યારે બની શકે કે આપણે આપણી અંદર જોઈ શકીએ. એકવાર સોક્રેટિસ બધે ફરતા નીકળ્યા હતા અને બધાને કહેતા હતા નો થાય સેલ્ફ, નો થાય સેલ્ફ, નો. એટલે કોઈક તમારા મારા જેવું રમૂજ વ્યક્તિએ કીધું કે તું બધાને પૂછે છે પણ તું તારી જાતને ઓળખ ને. અને ત્યારે એણે એવું કીધું હતું કે હું મારી જાતને ઓળખી શક્યો નથી, માટે જ હું દુનિયાને કહું છું કે તમે પ્રયત્ન કરો અને આ પોતાની જાતને ઓળખો. તો સમય જે છે ને જાતને ઓળખવાનો છે, લોકોમાં આપણી પહેચાન વધારવાનો નહીં. માણસ જો આંતરિક રીતે પોતાને ઓળખતો થશે અને પોતાને ગમતો થશે આંતરિક રીતે, બાહ્ય રીતે નહીં. કદાચ કદરૂપો ચહેરો હોય તો એ દુનિયા સ્વીકારશે પણ કદરૂપું વર્તન નહીં સ્વીકારે. તમારી કદાચ તોતડી જીભ હશે તો દુનિયાને સ્વીકારશે પણ તમે તોછડા હશો તો દુનિયાને નહીં સ્વીકારે. આ બાબતો જે છે ને એ અત્યારના તરુણો, અત્યારના યુવાનો એને ખ્યાલ નથી ને એટલા માટે સમાજમાં માનસિક સ્વાસ્થ્યની સમસ્યા, સમાજમાં તણાવની સમસ્યા, સમાજમાં ચિંતાની સમસ્યા અને સમાજમાં ડિપ્રેશનની સમસ્યા દિવસે ને દિવસે વધે છે. ધારાબેન, એક તમને મારે ક્વેશ્ચન પૂછવો હોય તો તમે કાઉન્સેલિંગનું એનું કરો છો તો તમારી પાસે એવા ઘણા લોકો આવતા હશે કે જે એકલા રહેવાનું પસંદ કરતા હોય એમ, અને એને લઈને ડિપ્રેશનમાં રહેતા હોય, એન્ઝાયટી આવતી હોય, આમ ડર રહેતો હોય, આમ બહાર જવાનું એને એટલું બધું મન ન થતા, આમ આપણે કહી શકીએ ને ઇન્ટ્રોવર્ટ હોય એ રીતનું, એનું શું કારણ છે? હવે મનોવિજ્ઞાનની અંદર બે પ્રકારની પર્સનાલિટી આવે છે. એક હોય છે ઇન્ટ્રોવર્ટ અને બીજી હોય છે એક્સ્ટ્રોવર્ટ. એટલે જે ઇન્ટ્રોવર્ટ વ્યક્તિ છે એ પોતે એકલા રહેવાનું પસંદ કરે છે, એને બીજા કોઈનો સાથ પસંદ આવે એના કરતાં એને ખુદનો સાથ એ વધારે પસંદ હોય છે. તો આ જે બાબત છે એ બહુ કંઈ સમસ્યા ઊભી કરે એવી નથી. પણ અચાનક જ જે એક્સ્ટ્રોવર્ટ વ્યક્તિ છે કે જે સમાજની સાથે રહેવું એને ગમતું હતું, સમાજના લોકો ગમતા હતા, મિત્રો ગમતા હતા, પરિવાર ગમતો હતો, સમાજની સાથે એને આદાન પ્રદાન કરવું ગમતું હતું, અને સડન જ જે એની અંદર ચેન્જીસ આવે છે ને આ બહિર્મુખી વ્યક્તિ અચાનક જ્યારે અંતર્મુખી થઈ જાય છે, સમસ્યાની શરૂઆત ત્યાંથી થાય છે. તો આ બધા પાછળના કયા કારણો જવાબદાર છે? તો બધાની સાથે રહેતો વ્યક્તિ જ્યારે અચાનક જ એકલો પડવાનું પસંદ કરે છે અથવા તો એકલો રહેવાનું પસંદ કરે છે તો એની પાછળ કોઈને કોઈ એવું કારણ કે કોઈને કોઈ એવી ઘટના જવાબદાર છે કે જેણે એને લોકોથી દૂર કરવા માટે મજબૂર કરેલું છે. એ એનું કુટુંબ પણ હોઈ શકે, એના મિત્રો હોઈ શકે, જે જગ્યાએ જોબ કરે છે ત્યાંનું વાતાવરણ હોઈ શકે, અને સાથે સાથે આ બધી જ પરિસ્થિતિઓ ભેગી થઈ અને એક પ્રકારનો જેની અંદર બર્નઆઉટ ક્રિએટ કરેલો હોય, એટલે કે એક પ્રકારનો જે સ્ટ્રેસ ક્રિએટ કરેલો હોય, એના કારણે પણ વ્યક્તિ ઘણી બધી વખત એકલું રહેવું પસંદ કરતું હોય છે. હવે એકાંત અને એકલતા આ બંને વચ્ચે બહુ ફેર છે. અંતર્મુખી વ્યક્તિ જે છે એ એકાંતને પસંદ કરે છે અને જેમાં એ સેલ્ફ ગ્રોથ પણ કરે છે.
પણ જ્યારે વ્યક્તિ એકદમ ઉદાસ અને હતાશ થઈ જાય છે ત્યારે લોનલીનેસ એટલે કે ત્યારે એ એકલતા ફીલ કરે છે અને આ એકલતા જે છે એ વ્યક્તિને પીછેહટ કરવા માટે મજબૂર કરતું હોય છે. એટલે જ્યારે મારી પાસે કાઉન્સેલિંગના કેસીસ આવતા હોય છે તો એ જ સમસ્યા એ પણ એક આવતી હોય છે કે પરિવારને સમય નથી આપતા અથવા તો પોતે એકલા ને એકલા રહેતા હોય છે. કોઈ પણ જગ્યાએ કાર્યસ્થળેથી જ્યારે ઘરે પાછા આવે તો બાળકોની સાથે સમય પસાર નથી કરતા. તો એની પાછળના આખા દિવસભરના એ ઘણા બધા કારણો જવાબદાર હોય છે જેને ડેઇલી હેસલ્સ તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે. અને આ બધા કારણોસર જે બહિર્મુખી વ્યક્તિ છે અચાનક જ અંતર્મુખી થઈ અને એકલતાને પસંદ કરી અને સમાજથી દૂર જવાનો પ્રયત્ન કરતો હોય છે. અત્યારે જે ડિપ્રેશન ને મેં તમને એન્ઝાયટીને એનું પૂછ્યું, એમાં એવું છે કે અત્યારના જે જનરેશન છે એનામાં પેશન્સ થોડુંક વધારે ઓછું જ થઈ ગયું છે, કહેવાય તો નહીં, વધારે છે જ નહીં એનામાં પેશન્સ, અને એને લીધે એ ડિપ્રેશનમાં જતા હોય, એન્ઝાયટી આવતી હોય છે અને એને લઈને એ ખોટું પગલું પણ ભરતા હોય છે. અત્યારે કેમ, જ્યારે બોર્ડની એક્ઝામ પૂરી થઈ છે તો હજી તો પેપર પૂરા થયા છે તો એમ કહી દે કે હાલો મારું પેપર આજે પૂરું, મારું સારું પેપર ગયું નથી, તો આત્મહત્યા હોય છે કે મર્ડર જેવા ઘણા એવા, એમ આ તો 2 શબ્દો જ છે પણ એવી ઘણી સમસ્યાઓ થતી હોય છે. એનું શું કારણ છે? હવે આપણે એક એડવર્ટાઇઝમેન્ટ જોઈએ છીએ મેગીની કે જે 2 મિનિટમાં બની જાય છે. મેગી છે 2 મિનિટમાં બને, જીવન બનાવવા માટે તો ઘણા બધા પ્રયત્ન કરવા પડતા હોય છે. હવે વાત રહી અધીરાઈપણું અથવા તો સહનશક્તિનો અભાવ છે, એની પાછળ ક્યાંક ને ક્યાંક બાળકનો જે ઉછેર થયેલો છે ને, ઉછેરની સાથે સાથે જે બાળકની આજુબાજુનું વાતાવરણ છે એ પણ જવાબદાર હોય છે. આપણે કોમન ઓબ્ઝર્વેશન કરીએ તો લગભગ આજે કુટુંબની અંદર સિંગલ ચાઇલ્ડ જોવા મળતું હોય છે, એટલે કે માતા પિતાને એક જ સંતાન હોય છે અને એ એકલું એક સંતાન એટલું પેમ્પર્ડમાં ઉછરેલું હોય છે કે એને ના સાંભળવાની આદત જ પડેલી હોતી નથી. બીજું એક કારણ એ હોય છે કે સતત અત્યારે જે સોશિયલ મીડિયાનો જમાનો છે ને એ સોશિયલ મીડિયાની અંદર જે ખોટી કમ્પેરિઝન થાય છે એ કમ્પેરિઝનના કારણે પણ ડિપ્રેશન અને એન્ઝાયટીની શરૂઆત થાય છે. જ્યારે આપણે સોશિયલ મીડિયાની અંદર આવતા હોય છે ત્યારે ડોપામાઇન લૂપ થાય અને એના કારણે આપણને એક પ્લેઝરનો અનુભવ થાય. એ જે પ્લેઝર છે એ થોડીક વખત માટેની આનંદ છે, થોડીક વખત માટેની મજા છે. સમસ્યા ત્યાંથી શરૂ થાય છે કે પ્લેઝરને આપણે પીસ માની લઈએ છીએ, એટલે કે થોડીક વખતના આનંદને, એક ક્ષણિક આનંદને આપણે એકદમ માનસિક શાંતિ કે હેપીનેસ માની લઈએ છીએ અને એ હેપીનેસ એ દૂર થતાં વાર નથી લાગતી હોતી, કારણ કે એ તો 2 સેકન્ડની માટે હોય છે. તો જ્યારે પોતાનું ધાર્યું નથી થતું અથવા તો ભવિષ્ય વિશેના જે દીવા સ્વપ્નાઓ જોયેલા હોય કે મારે તો આ બનવું છે અથવા તો મારો ટાર્ગેટ એરિયા આ છે, મારા કુટુંબમાં કોઈએ નથી કર્યું એવું મારે કરીને દેખાડી દેવું છે, એવા જે ખોટા સ્વપ્ન જોયેલા હોય અને એ સ્વપ્ન પ્રમાણેનું જ્યારે એમને પરિણામ નથી મળતું હોતું ત્યારે હતાશ કે નાસીપાસ થઈ અને આવું પગલું ભરતા હોય છે. બીજું કે ઘણી બધી જગ્યાએ એવું સાંભળવા મળે છે કે તમે કોઈ એક પ્લાન બનાવો ને પ્લાનને વળગી રહો, પણ હંમેશા એક બીજો પ્લાન પણ લાઈફની અંદર તૈયાર રાખવો પડે. આપણે જ્યારે ગૂગલ મેપ શરૂ કરીએ છીએ, એક રસ્તે આપણે આગળ જતા હોઈએ અને જો ખોટા રસ્તે જઈએ તો ગૂગલ મેપ આપણને ત્યાંથી બીજો રસ્તો શોધી અને આપણા ધ્યેય સુધી પહોંચવામાં આપણને મદદ કરતું હોય છે. પણ આપણે તો એટલા સ્ટકી છીએ અથવા તો એટલા જિદ્દી છીએ કે નહીં, મારે જે જોઈએ છે એના ઉપર જ હું અટકીને રહીશ, અને એ ખોટું જિદ્દીપણું એ આપણને ક્યાંક ને ક્યાંક ડિપ્રેશન અને એન્ઝાયટી તરફ લઈ જતું હોય છે. એટલે દરેક વ્યક્તિના ગોલ અલગ હોય છે, દરેક વ્યક્તિના એપ્ટિટ્યૂડ અલગ હોય છે, દરેકની યોગ્યતા અલગ હોય છે, અને આ જ્યારે નથી સમજી શકાતું ત્યારથી ડિપ્રેશન અને એન્ઝાયટીની શરૂઆત થાય છે. અને તમને એક ક્વેશ્ચન પૂછવો હતો કે અત્યારે જે ડિપ્રેશન, એન્ઝાયટી ને એવું થતું હોય છે તો એના માટે કાઉન્સેલિંગ જે તમે કરો છો એમ, પણ લોકો શરમાતા હોય છે, એમ થાય કે મેન્ટલી આપણે જે વાતો જ આવે ને કે જ્યારે મગજની વાત આવે બધા એમ કે હાલો એ પાગલ હશે એટલે એ ડૉક્ટર પાસે જાય છે, એટલે કાઉન્સેલિંગ કરે છે, તો એ જે લોકોમાં ડર છે એ શા માટે છે? એમ વિચારતા હોય કે મને કોઈક જજ કરી લેશે તો કે હું જાઉં છું આ ડૉક્ટર પાસે. આ જે તમે જે પ્રશ્ન કર્યો ખૂબ અગત્યનો છે, કારણ કે આપણે બધા શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત છીએ પણ માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત નથી. એ આમ જુઓ તો ભારતીય પરંપરા રહી છે. વર્ષોથી મનોવિજ્ઞાન વિશેનો એક ભ્રામક ખ્યાલ આવેલો છે, અને એ ભ્રામક ખ્યાલ એ છે કે મનોવિજ્ઞાન એ ગાંડાનો વિષય છે કે ગાંડાનું વિજ્ઞાન છે. ખરેખર મનોવિજ્ઞાન એ ગાંડાનું વિજ્ઞાન નથી, પણ મનોવિજ્ઞાન એ મનનું વિજ્ઞાન છે કે તમારું મન એ જો આડું અવળું થયું હોય તો એક મનોવૈજ્ઞાનિકને મળો તો વળી પાછી એ ટ્રેન્ડમાં એ પાછા આવી જાય.
તો આ અગત્યની વસ્તુ છે. પણ સમાજમાં વર્ષોથી એક પ્રકારનો જેને સોશિયલ સ્ટિગ્મા કહીએ એટલે સામાજિક સૂગ એક આવી ગઈ છે મનોવિજ્ઞાન પ્રત્યે, કે લોકો એવું જ ભડકે છે કે ભાઈ માનસિક રીતે કંઈ પણ ઓલું સમસ્યા આપણે કોઈને કહીશું તો લોકો આપણને ગાંડા ગમશે. અને સમાજની માનસિકતા પણ એવી છે, એ જે ભય છે ને એ ભય આમ જુઓ તો સાચો પણ છે. સમાજ એવું જ કરે છે. તમે જો ચિત્કાર નામનું એક ફિલ્મ આવ્યું હતું, એ ચિત્કાર ફિલ્મ ક્યારેક હું તમારા માધ્યમથી કહું છું તો હું દરેક લોકોને કહું છું કે આ ચિત્કાર ફિલ્મ તમારે જોવું, ગુજરાતી ફિલ્મ છે. એ ફિલ્મનો અંદર આ જ વસ્તુ દર્શાવી છે કે માણસ સાજો થાય, કોઈ માણસ કદાચ માનસિક રીતે અસ્વસ્થ હોય ત્યાંથી કદાચ સાજો થાય, સાજા થયા પછી સમાજની જવાબદારી એવી છે કે એને આપણે સાજો રહેવા દઈએ. પણ મોટા ભાગે સમાજ એ સાજા માણસને સાજો નથી રહેવા દેતો. એને મૂળ બાબત જે છે એ બાબત એને દેખાડે છે. અને ચિત્કારની અંદર ખૂબ સારી રીતે દેખાડ્યું છે. એટલે સમાજની જ આ માનસિકતા છે, આ નકારાત્મકતા છે. અને આખા સમાજને આપણે બદલી ન શકીએ એટલા માટે જ મનથી મજબૂત થવું પડે. આપણે ત્યાં કહેવત છે કે ગામને ગળણું ન બંધાય, આપણા પોતાના ઘરના ગોળાને ગળણું બંધાય. તો એ પ્રમાણે આપણે આખી દુનિયાને કે આખા સમાજને સુધારી શકીએ એમ નથી. ત્યારે માણસની જવાબદારી એ વધી જાય છે કે પોતે માનસિક રીતે વધારે એ સક્ષમ બને અને વધારે સ્ટ્રોંગ બને, જેથી કરીને આવી કોઈ બાબત બને તો એ લોકો એનો લાભ ન ઉઠાવે અને એ વ્યક્તિ માનસિક રીતે એ સ્વસ્થ રહી શકે. ધારાબેન, આપણને એક ક્વેશ્ચન છે કે સાયકોલોજી મેન્ટલ હેલ્થને કઈ રીતે જુએ છે? સાયકોલોજી જે છે મેન્ટલ હેલ્થને માત્ર મેન્ટલ હેલ્થ તરીકે ન જોતા કોઈ પણ વ્યક્તિના ઓવરઓલ વેલબિંગ એટલે કે એનું ફિઝિકલ હેલ્થ, એનું સાયકોલોજીકલ હેલ્થ, એની સોશિયલ હેલ્થ, એની પર્સનલ હેલ્થ, આ બધી જ બાબતોને ભેગું કરી અને જે જવાબ મળે છે એ હોય છે મેન્ટલ હેલ્થ. એટલે કે મેન્ટલ હેલ્થ એટલે આપણને રડવું ન આવે એટલે આપણે મેન્ટલી હેલ્ધી છે એવું નથી. મેન્ટલી હેલ્ધી વ્યક્તિએ ક્યારેક રડી લેવું પણ જોઈએ. પણ ઘણી બધી વખત આજે આપણે અહીંયા તમે જે ક્વેશ્ચન પૂછ્યો છે એને હું થોડુંક એક જેન્ડર સાથે જોડવા ઈચ્છું છું કે જેમાં મેલ અને ફિમેલ બંને જે અલગ અલગ પાર્ટ પડે છે. પેલા મૂવીનો ડાયલોગ છે કે મર્દ કો કભી દર્દ નહીં હોતા. હવે આ જે સેન્ટેન્સને છે ને ઘણા બધા ભાઈઓએ બહુ સિરિયસલી લઈ લીધું છે કે ભાઈ અમે તો જેન્ટ્સ છીએ ને તો અમને કશું થાય જ નહીં. તો આના કારણે પણ મેન્ટલ હેલ્થ ઉપર ઇફેક્ટ થાય છે, કારણ કે મનની રહેલી વાતોનું જ્યારે બહાર કેથાર્સિસ નથી થતું ત્યારે મન જે છે ડિસ્ટર્બ થઈ જતું હોય છે. તો આ રીતે મેન્ટલ હેલ્થ એ શું છે? તો તમને જ્યારે કોઈ પણ વસ્તુની સમસ્યા થાય અને તમે એનું નિરાકરણ શોધી અને સ્વસ્થ થવાનો પ્રયત્ન કરો છો તો એ પણ મેન્ટલ હેલ્થ છે. તમે મેન્ટલી ડિસ્ટર્બ ન થાવ અને એના માટેના તમે રસ્તાઓ શોધવાનો પ્રયત્ન કરો છો તો એ પણ મેન્ટલ હેલ્થ છે. એટલે મેન્ટલ હેલ્થ એટલે માત્ર એટલી જ ડેફિનેશન નથી કે વ્યક્તિ સતત હસતો હોય એટલી મેન્ટલી હેલ્ધી છે. સતત હસતું રહેવું એ માનસિક સુખ કે માનસિક સ્વાસ્થ્યની નિશાની નથી, બટ કોઈ પણ સિચ્યુએશનની અંદર એડજસ્ટમેન્ટ કરતાં શીખવું અને બીજાને શીખડાવવું એને મેન્ટલી હેલ્ધી પર્સન તરીકે આપણે જોઈ શકીએ છીએ. અત્યારે મેં તમને જ્યારે પહેલાં જ કીધું કે જેટલું શારીરિક સ્વાસ્થ્ય છે એ ઇમ્પોર્ટન્ટ છે એટલું જ વધારે માનસિક સ્વાસ્થ્ય એ ઇમ્પોર્ટન્ટ છે. પણ અત્યારના લોકો એ સમજતા નથી. એનું શું, એના કારણો શું છે? એનું કારણ આપણે છે ને ભૌતિકવાદ તરફ આગળ વધ્યા. આપણે બધા છે ને મૂડીવાદીઓ બન્યા, ભૌતિકવાદીઓ બન્યા. ખાસ કરીને આપણે એ માનસિક રીતે કેવા પીડાઈએ છીએ એ લોકોને એને બહુ અગત્યતા ન આપીને આપણે એવું કે હું સરસ ફિટ હોવો જોઈએ. કહી તો કે સરસ મજાના મારા કપડાં હોવા જોઈએ, સારી ગાડી હોવી જોઈએ, બહાર નીકળો એટલે રોલો પડવો જોઈએ. આપણે કાઠિયાવાડી ભાષામાં વાત કરીએ તો આપણે આની પાછળ આપણી ઘેલછા થઈ અને એને કારણે શું કર્યું તો કે માનસિક સ્વાસ્થ્યને આપણે બિલકુલ સ્વીકાર્યું નહીં. અંદરથી આપણે બળતા રહ્યા અને બારે દુનિયાને આપણે હસી હસીને ફોટા પડાવતા. અત્યારે મોટા ભાગના તમે જુઓ સેલ્ફી જુઓ કે કોઈ પણ પ્રકારના ફોટોઝ જુઓ એટલે લોકો આપણે ખુશખુશાલ આપણને લાગે ઓ કેટલો બધો, પણ ખરેખર એ માત્ર દેખાડો છે. પહેલાં એવું હતું કે ગામડામાં છે ને કે જુદા જુદા પ્રકારના નાટકો કરવા માટે એ ભવાયા કરીને એને કહેવાતું એ આવતા. હવે દરેક માણસ ભવાયો બની ગયો છે એટલે દરેક માણસ રોલ કરે છે, જીવતો નથી. ડબલ રોલ હોય છે. એનું આંતરિક જીવન એ જુદું છે અને બાહ્ય લોકોને દેખાડવાનું જુદું. એટલે આ જે દેખાડો વધી ગયો છે એટલા માટે લોકો દુઃખી પણ છે ને એટલા માટે કેટલાક લોકો દેખાડામાં પોતાનું જીવન વ્યતીત કરી દે છે. એટલે આ વસ્તુ જે અત્યારે બની છે પરસ્પર સ્પર્ધા, પરસ્પર દેખાડો અને બીજાને લોકોને કેવું લાગશે એને આધારે જ પોતાનું જીવન જીવવું. જનરલી એવું હોય છે
કે દુનિયાને જે લાગે એ મારું મન અને મારો આત્મા કહે ને એ પ્રમાણે મારે કરવું જોઈએ. આ આપણી ભારતીય ફિલોસોફી છે. પણ એના બદલે હવે આપણે વેસ્ટર્ન કલ્ચરને એટલા બધા વળગી ગયેલા કે આપણે બાહ્ય દેખાદેખી ભૌતિક સુખને એ વધારે પ્રાધાન્યતા આપ્યું અને એને કારણે આ બધી સમસ્યાઓ જે છે દિવસે ને દિવસે વધી છે. અત્યારે જેમને એવી રીતે કીધું એવી રીતે કે જેલેસી છે એ સારી વાત છે કે ખરાબ વાત છે? જેલસી જે છે, પહેલાં તો એવું કહેવામાં આવતું છે કે જેલસી જે છે માત્ર બહેનોની અંદર હોય છે, પણ એવું હોતું નથી. જેલસી એ બંને તરફી હોય છે, પણ હા, એને વ્યક્ત કરવાની રીત એ બંનેની અલગ હોય છે. ઘણી વખત ભાઈઓ જે છે પોતાની જેલસી માત્ર આંખોથી અથવા તો બોલીને વ્યક્ત કરી દેતા હોય છે, અને બહેનો જે છે ક્યારેક ને ક્યારેક ટોન્ટ મારીને અથવા તો એ રીતે પોતાની લાગણીઓ કે ઈર્ષા જે છે, જેલસી છે ને વ્યક્ત કરતા હોય છે. હવે એ બંને બાબતો એક એવી છે તો અલગ અલગ છે. અમુક ઇમોશન્સ જે છે, નેગેટિવ ઇમોશન્સ, એ પણ આપણા શરીરની અંદર, આપણા જીવનની અંદર હોવા જરૂરી છે. હવે એનું એક નાનું એવું ઉદાહરણ આપું કે જો બાળકને અથવા તો કોઈ વ્યક્તિને પોતાની નોકરીની, પોતાના કુટુંબની, પોતાના ભણતરની જો ચિંતા જ નહીં હોય તો એ કોઈ પણ પ્રકારની મહેનત નહીં કરે, અને જો મહેનત નહીં કરે તો એને સફળતા નહીં મળે. તો એક લેવલ સુધીના કોઈ પણ ઇમોશન્સ, એ ચાહે પોઝિટિવ હોય કે નેગેટિવ હોય, એક એના ઉંમર સુધી, એક લેવલ સુધી, એક માત્રા સુધી ઇમોશન્સ એ જરૂરી હોય જ છે. સમસ્યા ક્યાંથી શરૂ થાય છે કે જ્યારે એ માત્રાને તોડી, જ્યારે એ મર્યાદાને તોડીને બહાર વયા જાય છે. જેલસી જ્યારે એક હદ સુધી હોય તો એ તમને ગ્રો કરવા માટે મદદરૂપ કરે છે, પણ જ્યારે એને તમે તમારી નેગેટિવ સાઈડ તરફ લઈ જાઓ છો, અથવા તો બીજાને નીચા પાડવા માટે, કે બીજા તમારાથી બહુ ખરાબ છે, કે બીજાને લઘુતા ગ્રંથિ અનુભવ કરાવવા માટે જ્યારે જેલસી ફીલ થાય છે, તો ત્યારે ત્યાંથી સમસ્યાની શરૂઆત થાય છે. એટલે ઇમોશન્સ ચાહે કોઈ પણ હોય, એ લવ હોય કે એંગર હોય, એ પોઝિટિવ હોય કે નેગેટિવ હોય, એ જેલેસી હોય કે જતું કરવું હોય, એ દરેક બાબતો એક હદ સુધી એ સારી હોય છે, પણ જ્યારે એની એક હદ વટાવી જાય છે ત્યારથી એ સમસ્યાની શરૂઆત કરે છે. હું આમાં ધારાબેનની વાતની અંદર એક સૂર પુરાવું કે ધારાબેને જે કીધું કે ઇમોશન કોઈ પણ પ્રકારના હોય, બહુ સાચી વાત કરી. એમાં એક વધારાનો એડ કરું કે કોઈ પણ પ્રકારના આવેગ છે કે ઇમોશન છે, એ દરેક માણસ માટે અગત્યના છે. કોઈ કેટલાક નેગેટિવ છે, કેટલાક પોઝિટિવ, પણ એની પણ જરૂરિયાત છે. ફોર એક્ઝામ્પલ 2007ના વર્લ્ડ કપની તમને યાદ અપાવું, જે પહેલો વર્લ્ડ કપ આપણે જીત્યા હતા T20માં. એ વખતે ફ્લિન્ટોફ, ઇંગ્લેન્ડ અને ભારતની મેચ હતી, ને ફ્લિન્ટોફે યુવરાજ સિંહની સાથે અભદ્ર વ્યવહાર કર્યો અને યુવરાજ સિંહ ઉકળી ઉઠ્યો. જે કોઈ એ મેચ જોઈ હશે, મને તો આજે પણ એ ચિત્ર દેખાય છે. અને હાથમાં બેટ લઈને આગળ, તો એની સામે ધોની હતો, એને કીધું કે ભાઈ આપણે ક્રિકેટ રમવા આવ્યા છે. અને પછી યુવરાજ સિંહે પોતાના મન ઉપર કંટ્રોલ લીધો, અને ત્યાર પછીના જે બોલર આવ્યો એના 6 બોલની અંદર 6 છગ્ગા એણે માર્યા હતા. તો આ એંગર મેનેજમેન્ટ છે. એમ આવેગ છે ને, એ આવેગનું મેનેજમેન્ટ છે ને જરૂર. ઈર્ષા દેખાય હોય, ગુસ્સો હોય કે કોઈ પણ પ્રકારની બાબત હોય, એ માણસ માટે જરૂર કુદરતે એટલે જ મૂક્યું છે આપણી અંદર આ બધા જ પ્રકારના, કે એ માણસ માટે કોઈને કોઈ જગ્યાએ કામ આવશે. એવી ઈર્ષા એ પોઝિટિવ છે. દાખલા તરીકે ધારાબેન બોલે છે તો એના પછી મને એવું થાય કે મારે એનાથી સારું બોલવું, તો આ પ્રકારની સ્પર્ધા કે આ પ્રકારની તુલના કે અથવા તો એ પ્રકારની ઈર્ષા જે છે ને માણસને હકારાત્મક રસ્તો આપે છે. બધું જ નકારાત્મક નથી. એટલે એનું મેનેજમેન્ટ કેમ કરે છે ને એ અગત્યનું છે. અત્યારે જે વુમન્સ સાથે વધારે હરેસમેન્ટ થતો હોય, છેડતી થતા હોય, એવું અત્યારે વધારે કેસ બની ગયા છે. હમણાં જે કેસ હતો જે અમે છાપામાં લીધું હતું, પણ કે 9 વર્ષની બાળકી સાથે 10 અને 12 વર્ષના છોકરાએ રેપ કરેલો છે. તો એ અત્યારના યુથ તો ન કહેવાય, નાના બાળક જ છે, પણ એની મેન્ટાલિટી કઈ બાજુ જઈ રહી છે એ ખબર નથી પડતી. એનું બહુ સરસ તમારો સવાલ છે, ને તમારા દ્વારા હું મોટા ભાગના દર્શકોને આ સવાલના જવાબ સ્વરૂપે કહેવા માંગુ કે આ આપણા માટે ખૂબ જ ગંભીર અને જાગી જવાનો આ પ્રશ્ન છે. આ બેનનો પ્રશ્ન નથી, આપણા બધાને જગાડવા માટેનો પ્રશ્ન છે. કઈ રીતે? તો કે અત્યારના બાળકો, જેને આપણે બાળકો કહીએ, હજી ઉગીને ઊભા થયા છે એવું કહી શકીએ, એ બાળકો આટલી હદ સુધી જેને મેચ્યોરિટી તો ન કહેવાય, પણ અનમેચ્યોર બિહેવિયર જે કરે છે. એક રીતે જોઈએ તો 6ઠું 7મું ધોરણ ભણતો હોય કે 10-12 વર્ષનો હોય, એ બાળકની અંદર આવી વૃત્તિ જન્મી કેમ, ક્યાંથી આવી? આવા પણ સવાલ થાય. એની પાછળનું કારણ આપણે જ બધાય છીએ. ખાસ કરીને પરિવારનો માહોલ ખાસ અગત્યનો છે. કોરોના દરમિયાન અમને એક દીકરીનો ફોન આવતો, ધારા મેડમને ખ્યાલ છે,
ફોન આવતો અને પછી કહેતા તમે મારા મમ્મી પપ્પાને ખીજાવ ને, તમે મારા મમ્મી પપ્પાને ખીજાવ ને. અને પછી વારંવાર એનો ફોન આવતો, મૂકી દીધી. કારણ કે મેં અગાઉ વાત કરી, ધારાબેને વાત કરી, અમારા એ વખતે અમારા નંબર જે છે એ દરેક ટીવીમાં ના તેમ સ્ક્રીન પર આવતા, એટલે લોકો સુધી બધા પહોંચેલા નંબર. એટલે દીકરી વારે વારે ફોન કરતી કે મારા મમ્મી પપ્પાને તમે ખીજાવો ને, મારા મમ્મી પપ્પાને સમજાવો ને. પછી એક વખત એવું બન્યું કે અમે દીકરીને ફોસલાવીને વાત શરૂ રાખી, બેટા તું વાત તો કે શા માટે મમ્મી પપ્પાને સમજાવે? તો એ કે અંકલ કે મને એટલી ખબર છે કે મારા મમ્મી ને પપ્પા એવું કે બપોરે કે સૂઈ જાઓ, અવાજ કરવાનો નહીં, એવું કહે છે અને અમને સુવડાવી દે છે. પછી એ રૂમમાં જઈને બે અવાજ કરે છે. એવું અંદર અવાજ કરતા હશે? હવે આ જે પ્રશ્ન છે ને એ માત્ર એક મમ્મી પપ્પા પૂરતો નથી, દરેક મમ્મી પપ્પાને લાગુ પડે છે કે આપણી અંગત લાઈફ જે છે ને એ આપણા બાળકોના ઉછેરના ભોગે ક્યારેય ન હોવી જોઈએ અને ન હોવી જોઈએ. આ પ્રકારના કેસીસ જે વધતા ગયા, પહેલાં જે હતો સમાજની અંદર પતિ પત્નીના એ બંનેને સાથે બેસવાની એક મર્યાદા હતી. હવે આવી કોઈ મર્યાદા બાળકો મા બાપની અંદર જોતા નથી. અને એટલે એ નાનું બાળક કદાચ 6 વર્ષનું હોય કે 7 વર્ષનું હોય કે એક મમ્મીના રોલમાં આવે તો ફિમેલ હોય તો, અને પુરુષ હોય તો એ પપ્પાના રોલમાં આવીને આ પ્રકારના કૃત્યો જે છે ને થાય છે. બીજું આનેથી મહત્ત્વનું કે મમ્મી પપ્પા દરેક લોકો આપણે બધા મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ. ઘણીવાર મને પણ ધારાબેન કહેતા હોય સર મોબાઈલ મૂકો ને આમ છે. આપણે દરેક મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ, પણ મોબાઈલના ઉપયોગ કર્યા પછી એની જે હિસ્ટ્રી છે, એની અમુક બાબતો જે છે, જે ખાસ કરીને વાલીઓ માતા પિતાએ ખાસ એ ડિલીટ મારવી જોઈએ. કેમ કે સંતાન જે છે ને સંતાન પછી જોવાનું છે. અને આ બધું જોઈ અને તમે જે કીધું ને એ પ્રકારની બાબતો કે એ પ્રકારની નકારાત્મકતા આપણા સંતાનોમાં, આપણા વિદ્યાર્થીઓમાં આવી છે અને એ સમાજ માટે અતિ ગંભીર મુદ્દો છે. અહીંથી આપણે ચોંકી જવાની જરૂર છે, અહીંથી આપણે પાછા વળવાની જરૂર છે અને અહીંથી આપણા સંતાનોને એનું લગામ જે છે ખેંચવાની જરૂર છે. જો આવું કરશું તો મને લાગે છે કે આપણું ભવિષ્ય સારું રહેશે, અને જો આવું નહીં કરીએ તો ભારતનું કે આપણું ભવિષ્ય જે છે ખૂબ એટલે ખૂબ નકારાત્મક જવાની સંભાવના એ દેખાઈ રહી છે. તમને બંનેને ક્વેશ્ચન કે તમે કાઉન્સેલિંગને એવું કરો છો, તમારા બંનેનો અલગ કે તમારા પાસે એવો કોઈ કેસ આવ્યો છે કે જે તમને ડિફરન્ટ લાગ્યો હોય, જેવી રીતે તમે હમણાં કીધું એવી જ રીતે? હવે અમારી પાસે આમ તો બહુ બધા કેસ આવે ને લગભગ દરેક કેસ એકબીજાથી અમને ક્યાંક ને ક્યાંક ડિફરન્ટ જ લાગતા હોય છે. પણ જે કોવિડ વખતે કેસ આવેલો હતો એ પરિવાર આજે પણ અમારા કોન્ટેક્ટમાં છે. એક હસબન્ડ અને જે વાઈફ બંનેની વાતે ડાયવોર્સ સુધી પહોંચી ગયેલી. અને જે એમના હસબન્ડ હતા એમને ઓસીડીની શરૂઆત થયેલી હતી, કારણ કે એટલા એ પોતાના ફેમિલી પ્રત્યે પોઝેસિવ હતા. માત્ર હસબન્ડ, વાઈફ અને એની 2.5 કે 3 વર્ષની ડોટર, એ 3 લોકો જે ઘરની અંદર રહેતા. અને કોઈ પણ નાનામાં નાની વસ્તુ જ્યારે ઘરની અંદર આવે તો એના હસબન્ડ જે છે કોઈ પણ હેન્ડલને 10 થી 12 વખત ધોવે. આખા દિવસની એક સાબુ જે છે એ પૂરી થઈ જાય અને સતત સેનેટાઈઝનો યુઝ કરવાનો, ત્યાં સુધી કે હાથની ચામડીઓ પણ નીકળી જતી. અને એવા સમયે એ હસબન્ડ અને વાઈફ એ બંનેને કોઈકે અમારી જે માહિતી આપી અને એ બંને અમારી પાસે આવ્યા. મારી સાથે સાથે અમારા ત્યારે જે કલીગ હતા ડૉક્ટર હસમુખ ચાવડા, અમે બંનેએ સાથે મળી અને એ આખું ફેમિલીનું કાઉન્સેલિંગ કર્યું. અને સતત 15 કે 20 સેશન પછી એ બંનેના અમે લોકો ડાયવોર્સ અટકાવી શક્યા અને રાજી ખુશીથી આજે એમની ઘરે બીજું પણ ચાઇલ્ડ છે. તો આ જે કેસ છે આજે પણ અમને યાદ છે કે જે કુટુંબ આખું વેરવિખેર થવાનું હતું, જે બાળકી કાં તો એના માતા સાથે રહી શકત અથવા તો એના પિતા સાથે રહી શકત, એવો સમય આવી ગયો હતો કે એને એકને ગુમાવવા જ પડત. એ કેસ આજે પણ અમને યાદ છે. અને બીજો જે એક કેસ છે કે એક છોકરીએ સુસાઇડ કરવા જતી હતી અને ત્યાંથી અમે જે એને રૂબરૂ જઈ અને જે પાછી વાળી છે, આ બંને કેસો આજે પણ ક્યાંક ને ક્યાંક સ્મૃતિ પટ ઉપર છે. અને એ બંનેને એક નવી લાઈફ દેવાની જે તક અમને મળી, કુદરતે અમને એને લાયક સમજ્યા અને એમને નવી લાઈફ આપી શક્યા, એ આજીવન ક્યાંક ને ક્યાંક અમારા સ્મૃતિ પટ ઉપર રહેશે. ઘણા બધા અગણિત કેસીસ છે. કેટલાક કેસીસની તો ચર્ચા તમારા માધ્યમથી એટલે નથી કરવી કે ઘણીવાર એવું બને છે કે આપણે પોઝિટિવ લોકોને કહેવા જતા હોય પણ એ લોકો તો એને જે જોઈએ છે એ જ લેવાના છે.
જેમ ક્રાઇમ પેટ્રોલ કે સાવધાન ઇન્ડિયામાં એટલા માટે દેખાડવામાં આવે છે કે લોકો એમાંથી એવું શીખે કે આ પ્રકારની તકેદારી રાખીને બદલાથી મોટાભાગના નકારાત્મક લોકો જે છે એમાંથી પણ કાંઈક નકારાત્મક શીખે છે. પણ એક કેસ જે છે તાજેતરનો જ છે. એક યુવાન આવ્યો અને યુવાન આવીને ખૂબ રડવા માંડ્યો, ખૂબ એગ્રેસિવ થઈ ગયેલો અને રડે પણ ખરો, માથા પણ પછાડે, ઘડીકમાં આક્રમક થઈ જાય. અને આ બધા સીન જોઈએ તો આપણને એમ થાય કે આ વ્યક્તિને શું થઈ ગયું હશે. એટલે એના મધર ફાધર હાથે એના પરિવારના સભ્યો બધા સાથે આવેલા. પછી ધીમે મધર ફાધરને કીધું, મેં કામ કરો, તમે બહાર જાઓ ને હું ને બંને સાથે બેસી. અમે સાથે બેઠા. કીધું બોલ ભાઈ શું છે? તો કે કંઈ નહીં, મારા જીવવું નથી, મરી જવું છે, આમ કરવું છે, તેમ કરવું છે. મેં તું વાત તો કર, ખાલી એકવાર મને વાત કરી છું, કદાચ બની શકે કે તારી જીવવાની આશા જે છે પછી જીવન થઈ જાય. તો કે નહીં, હવે મારું જીવન પૂરું થઈ ગયું. બધું શું, કેવી રીતે, શું બન્યું તારી સાથે, તારી જે પીડા છે મને વાત કરીશ તો મને ખ્યાલ આવશે. તો કે વાત એમ છે કે આજે એનો જન્મદિવસ છે. બધું કોનો? તો કે મારી ગર્લફ્રેન્ડનો. બધું સરસ. હું કાલ રાત્રે 11 વાગ્યાનો એને હેપી બર્થડેના મેસેજ કરું છું. અત્યાર સુધીમાં કદાચ મેં 5,000 મેસેજ એને કરી નાખ્યા હશે. એ બધા જોવે છે પણ મને રિપ્લાય નથી કરતો. એટલે નક્કી એને મને રિજેક્ટ કર્યો હતો તો મારી સાથે એને બ્રેકઅપ કરી નાખ્યું. અને હવે કે હું એના વગર જીવી શકું એમ નથી. અને આ વાત હું મારા મમ્મી પપ્પાને કહી શકું એમ નથી. મારા ફાધર બહુ ગુસ્સેલ છે એટલે એ મારા મધર ઉપર ત્રાસ કરશે કે, એટલે કે હું મારા ફાધર મધરને કહેવા નથી માગતો, બસ મારે હવે રહેવું નથી, મારે જીવવું નથી, મારું જીવન સમાપ્ત થઈ ગયું. એટલે મેં કીધું, મેં ભાઈ તું શાંતિથી બેસ, મારી વાત તો સાંભળ પહેલાં. મને કે શું? મેં તો બેસી જા. પાછું ઊભો થઈ ગયેલો, પાછું એને બેસવાનું, બેસી જા. વાત એ છે કીધું કે તું જે વિચારે છે એવું ખરેખર છે એની તું તપાસ તો કરી લે. તું જે વિચારે છે એની ખાલી તપાસ કરી લે. મને કે મારે કઈ રીતે કરવી? તું એના માટે તારે રાહ જોવી પડે. તું રાહ જો, ખરેખર તું જે વિચારે છે એવું છે કે એનાથી ઉલટું છે? મેં તું ઈચ્છે છે કે તું જેને પ્રેમ કરે છે એ દુઃખી થાય? મને કે બિલકુલ નહીં, એના માટે હું જીવ દેવા ક્યારે તૈયાર થયો કે એ દુઃખી થાય એ માટે? મેં તો બિલકુલ નહીં. સાચું છે, તું જીવ દેવા તૈયાર થયો, પણ તું વિચાર એક, આ તો હું ખાલી કહું છું, મને એવું દેખાય છે કે કાલ 11 વાગ્યાથી અત્યાર સુધીમાં તે 5,000 મેસેજ એને જે કર્યા ને એને કારણે એ ખૂબ દુઃખી થઈ છે અને એ કદાચ પીડાય છે. મને કે તમને કેમ ખબર પડી કે તમે ભગવાન છો? ને ભગવાનની હું તને એક સંભાવના કહું છું. બની શકે કે એનો બર્થડે છે એટલે ગઈકાલે સાંજે જ 5 વાગ્યાથી એના ભાઈ અને ફાધર એનો મોબાઈલ એની પાસે લઈ લીધો હોય અને કોણ કોણ મેસેજ કરે છે એની તપાસ કરવી હોય અને એમાં તારા આટલા બધા મેસેજ જાય તો એની શું હાલત થશે? તમે સાચું નહીં મળો, એ છોકરો ત્યારે ને ત્યારે પોક મૂકીને એટલો રડ્યો, રડવા દીધો, ઘણો બધો રડ્યો. અને પછી એને કીધું, બેટા આપણે વિચારીએ છીએ એવું જ હોતું નથી દુનિયામાં, દુનિયાની દૃષ્ટિ જુદી છે. ક્યારેક કીધું જૂના ફિલ્મ જોજે, એમાં આખરી રાસ્તા જોજે. આખરી રાસ્તામાં 2 અમિતાભ છે, એક બાપ અને બીજો દીકરો, એક ડેવિડ અને બીજો વિજય. એકને 6 દેખાય છે ને બીજાને 9 દેખાય છે. જીવનમાં આવી પરિસ્થિતિ પણ આવતી હોય છે. આપણે જે ત્યાંથી જોતા હોય છે ત્યાંથી 6 હોય અને બીજા જોતા હોય ત્યાંથી 9 હોય. આપણે એવું છે કે ભણતરનો ભાર, અત્યારે એટલું ભણતરનો ભાર છે નહીં પહેલાં જેટલો, કે અત્યારે એટલી ટેકનોલોજી પણ આવી ગઈ છે એમ, તો એ સ્ટુડન્ટ્સને એટલો ભણતરનો ભાર લાગે છે. એનું શું કારણ છે? તમારી પાસે એટલા સ્ટુડન્ટ્સ આવે છે. ભણતરનો ભાર બિલકુલ વિદ્યાર્થીઓને કે સ્ટુડન્ટને હોતો નથી. સ્ટુડન્ટને હોય છે 2 પ્રકારનો ભાવ. એક માતા પિતાની અપેક્ષાઓનો ભાર ને બીજો એ પોતે બીજાથી પાછળ નહીં રહી જાય ને એનો ભાર. બસ આ 2 જ ભાર છે. માતા પિતાએ એવું વિચારવું જોઈએ, હું તો તમારા માધ્યમથી કહેવા માંગુ, માતા પિતાએ એવું વિચારવું જોઈએ કે મહત્ત્વનું જે છે એ માર્કશીટ છે કે તમારો દીકરો 90 લખાઈને આવ્યા હશે કોઈ કાગળિયામાં, એ અગત્યનું છે કે તમારો દીકરો કે તમારી દીકરી તમારી સાથે હસતા ખેલતા તમારા ઘર પરિવારની અંદર છે, એ અગત્યનું છે. એટલે માતા પિતાનું દબાણ જે છે ને એ સૌથી વધારે છે. કારણ કે દરેક માતા પિતાને એન્જિનિયર, ડૉક્ટર ને બહુ મોટા પોસ્ટ ઉપર કે IPS અધિકારી જ પોતાના સંતાનોને બનાવવાના છે. કોઈ એવું નથી કહેતું કે મારો દીકરો ભવિષ્યમાં એ પંચરની દુકાન નાખશે, ભવિષ્યમાં એ કપડાં સીવશે, ભવિષ્યમાં એ બૂટ પોલિશ કરશે, આ કરશે. આવું કોઈ નથી. બધાને
અપ થઈ જવું, અને એ જ બાબતો જે છે ને એ જ ભણતર ઉપર. બીજી બાબતો એ પણ થયું કે જે કેટલીક સ્કૂલો જે એકબીજાની સાથે સ્પર્ધા કરી, આમાં એ પણ છે. એ જે માહોલ બનાવે છે અને એ માહોલની અંદર એ પ્રોપેગેન્ડામાં એ લોકો આવી જાય છે, વિદ્યાર્થીઓ આવી જાય છે, અને એને કારણે આ ભણતર છે એ ભારવાળું થઈ ગયું. બાકી ભણતર જીવનનો ભાર ઉતારે એને જ ભણતર કહેવાય, ભાર અપાવે એને ભણતર ન કહેવાય. અને ધારાબેન, તમને ક્વેશ્ચન પૂછવો હતો કે ડિપ્રેશન કે આ મેન્ટલ હેલ્થ છે એના લક્ષણો શું છે? કારણ કે માણસ છે ને સામેથી સારો દેખાતો હોય પણ એ બધું છુપાવતો હોય કે હું આટલો બધો ડિપ્રેશનમાં છું. એ હંમેશા ખુશ દેખાતો હોય. હું જે કહું છું એના મતે તો મને એવું લાગે છે કે એ બહારથી ખુશ દેખાતો હોય, તો એવું લાગે નહીં કે એને મેન્ટલ હેલ્થ કંઈ પ્રોબ્લેમ થયો હશે એવું કંઈ. પહેલી વસ્તુ તો એ કે આપણે જેને સમજીએ છીએ ડિપ્રેશન જ છે કે નહીં એને સમજવું ખૂબ જરૂરી છે. કારણ કે ડિપ્રેશન શબ્દને લોકોએ જ અત્યારે ફેશન બનાવી દીધી છે. અને મને યાદ છે ત્યાં સુધી જ્યારે દીપિકા પાદુકોણે એવું કહ્યું કે એમનું એક જ્યારે ફિલ્મનું શૂટિંગ શરૂ હતું અને ત્યારે એમને ડિપ્રેશન જેવું કશુંક અનુભવાયેલું, એ પોતે રડતા હતા, ત્યારથી જ્યારે પણ આપણને રડવું આવે ત્યારે આપણે ડિપ્રેશન માની લઈએ. જ્યારે પણ આપણને ગમે નહીં અથવા તો બેચેની જેવું ફીલ થાય ત્યારે આપણે ડિપ્રેશન માની લઈએ, મૂડ સ્વિંગ્સ થાય એટલે ડિપ્રેશન માની લઈએ. પણ ડિપ્રેશન એ 1 કે 2 દિવસના ઘટનાનું પરિણામ નથી. ડિપ્રેશન એ સતત ઘણા બધા સમય સુધી થયેલી નિરાશાનું એક પરિણામ હોય છે. તો એની અંદર વ્યક્તિ માત્ર ઉદાસ જ બેસશે એવું જરૂરી નથી. ઘણી બધી વખત વ્યક્તિ એની અંદર ઉદાસ પણ હોય તો ઘણી બધી વખત એની અંદર ઉત્સાહી પણ હોય. એટલે હસતો માણસ ડિપ્રેશનમાં હોય ને એવું જરૂરી નથી. એમની જે સ્લીપિંગની પેટર્ન હશે એટલે કે ઊંઘવાની પેટર્ન હશે એમાં ફેરફારો થશે. એની જે ભોજનની જે શૈલી હશે એમાં ઘણા ફેરફારો આવશે. એની વાતચીત કરવાની રીત હશે એ પેટર્નની અંદર ક્યાંક ને ક્યાંક બદલાવ આવશે. બધાની સાથે બેઠા હશે પણ એ ફિઝિકલી ત્યાં હાજર હશે પણ મેન્ટલી એ બીજા જ કોઈક વિચારની અંદર પડેલા હશે તો એ પણ એક ડિપ્રેશનની નિશાની છે. એટલે ડિપ્રેશન જે છે એમ 1 કે 2 દિવસની અંદર નથી થતું હોતું. ઘણી બધી ઘટનાઓ ભેગી થાય અને ઘટનાઓના પરિણામે જે આપણને જોવા મળે છે ડિપ્રેશન હોય છે. અને આ બધા લક્ષણો જ્યારે આપણી અંદર ન હોય ત્યારે આપણે મેન્ટલ હેલ્ધી છીએ એવું આપણે કહી શકતા હોઈએ છીએ. પણ જે સ્ટુડન્ટ અને પરીક્ષા વખતે થાય ને આપણે એવું કહીએ કે ડિપ્રેશનના કારણે એણે આપઘાત કર્યો અથવા તો ડિપ્રેશનના કારણે ભણવાનું છોડી દીધું, તો એ ડિપ્રેશન નથી, એ એક્ઝામ એન્ઝાયટી છે અથવા તો એક્ઝામ સ્ટ્રેસ છે જેને પરીક્ષાના મનોભાર તરીકે ઓળખવામાં આવે છે. તો આવી બધી બાબતો છે કે સ્ટ્રેસ છે, એન્ઝાયટી છે, ડિપ્રેશન છે, આ બધાની અંદર બહુ બધો ફેર છે. એક છે તો એ સતત ભૂતકાળની ઘટનાઓ સાથે જોડાયેલું છે, એક છે તો એમાં ફ્યુચરની ચિંતાઓ રહેલી છે, અને એક જે છે તો એ વર્તમાન સમયમાં જેટલી બાબતો છે એની સાથે ડીલ નથી થઈ શકતી એના કારણે ઊભું થાય છે. તો આ બધી બાબતોના જે લક્ષણો છે એ અલગ અલગ છે. અને જ્યારે ડિપ્રેશન હોય તો ત્યારે એની અંદર જે મેં કીધું એ સિમ્ટમ્સ જોવા મળતા હોય છે. અને મેન્ટલ હેલ્ધી પર્સન છે જે મેં પહેલાં કીધું એમ કે દરેક સિચ્યુએશનની અંદર સારી રીતે પોતે ડીલ કરી શકે, એડજસ્ટ કરી શકે, એની ઇન્ટ્રાપર્સનલ અવેરનેસ અને ઇન્ટરપર્સનલ અવેરનેસ એ પણ સારી હોય તો એ વ્યક્તિ મેન્ટલી હેલ્ધી છે એવું આપણે કહી શકતા હોઈએ છીએ. યોગેશભાઈ, તમને એક પ્રશ્ન કે મેન્ટલ હેલ્થને સારી રાખવી હોય તો શું કરવું જોઈએ? બહુ અગત્યનો સવાલ છે કે માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે શું કરવાનું. બહુ જેને આપણે તળપદી કે કાઠિયાવાડી ભાષામાં વાત કરું ને તો બહુ પારકી પંચાયત ન કરીને એટલે માનસિક રીતે સ્વસ્થ રહેવાય. પારકી પંચાયત એટલે કેવા સંદર્ભમાં કે તમે મોટા ભાગે બીજાની સાથે તમારા જાતને સરખાવો છો. એ અહીંયા પહોંચી ગયો, હું અહીંયા છું. દરેકનું લેવલ અલગ અલગ પ્રકારનું છે. કુદરતે આટલા બધી વસ્તી છે દુનિયાની પણ બધાને એક સમાન નથી બનાવ્યા, કારણ કે દરેક એક યુનિક છે, અલગ છે. તો આપણે એ વસ્તુનો સ્વીકાર કરવાનો છે કે હું અલગ છું એટલા માટે હું બીજાની કોપી નથી, અને એટલા માટે એ જે પહોંચ્યા છે ત્યાં હું નથી ને હું છું ત્યાં એ નથી. આ વાસ્તવિકતાનો જે માણસ સ્વીકાર કરી શકે ને એ માનસિક રીતે સ્વસ્થ છે એવું આપણે કહી શકીએ. એટલે વાસ્તવિકતાનો સ્વીકાર એ ખૂબ અગત્યની વસ્તુ છે. બીજું કે વાસ્તવિકતાનો સ્વીકાર તો આપણે કર્યો, એની સાથે સાથે પોતાના ભવિષ્યને આગળ લઈ જવા માટેની એક હોમ કે એક અંદર જુસ્સો હોય તે, કારણ કે હું સ્વીકારી લઉં છું કે બસ હું આગળ નહીં વધી શકું તો એ પાછું માનસિક સ્વસ્થ નથી.
તમારે વાસ્તવિકતાને સ્વીકારવાની પણ છે અને પાછી એ સ્વીકાર એટલે વાસ્તવિકતા સાથે આગળ પણ વધવાનું છે કે અત્યારે ભલે હું પાછળ છું પણ ભવિષ્યમાં હું આગળ આવીશ. આ પ્રકારની આશા જે લોકો રાખે છે, વાસ્તવિકતાને સ્વીકારી અને આશાવાન જે માણસ હોય છે તો એને આપણે માનસિક રીતે સ્વસ્થ કે સારી વ્યક્તિ કહી શકાય. આ ઉપરાંત ઘણી બધી બાબતો છે માનસિક સ્વસ્થતાના લક્ષણોમાં. બીજાની સાથે તાલમેલ હોવો, બીજાના સારી બાબત જોઈને ઈર્ષ્યા દેખાઈ ન કરીએ, બીજાની સાથે એડજસ્ટમેન્ટ સારી રીતે કરવું, બીજાના પર્સનાલિટીથી અંજાઈ ન જવું, બીજાનું સારું જોઈને આપણે ત્યાં કહેવત છે ને કે બીજાનો મેલ જોઈને આપણી ઝૂંપડીને બાળી ન દેવી. આ જ પ્રકારની ભાવના જેની અંદર હોય ને એ બધા માનસિક રીતે સ્વસ્થ છે એવું કહી શકાય. अब तकના માધ્યમથી તમે એમની ઓડિયન્સને શું કહેવા માંગશો? એક સંદેશો આપી દો કે મેન્ટલ હેલ્થને લઈને. હું પ્રોફેસર યોગેશ જોગસન અબતકના માધ્યમથી એક સંદેશો આપ્યો છું કે અગત્યનું એ શરીર નથી, અગત્યનું મન છે અને જેનું મન તંદુરસ્ત એનું તન તંદુરસ્ત. માટે માનસિક રીતે એ આપણે સ્વસ્થ રહીએ, બીજાને ઉપયોગી થઈએ અને સમાજ ઉપયોગી કાર્ય કરતા રહીએ, જેથી કરીને માનસિક ફિટ રહીશું અને આપણે ફિટ તો પડોશી ફિટ, પરિવાર ફિટ અને છેલ્લે આપણું રાષ્ટ્ર અને રાજ્ય ફિટ. જેવી રીતે એમને કીધું કે જેવી રીતે શારીરિક સ્વાસ્થ્ય જરૂરી છે એવી જ રીતે માનસિક સ્વાસ્થ્ય પણ જરૂરી છે. તો તમારા સ્વાસ્થ્ય, જે માનસિક સ્વાસ્થ્ય છે એની જવાબદારી તમારી છે હવે. તો ખુશ રહો, હસતા રહો અને સ્વસ્થ રહો.